અને આ છે ને એ જ ખાંડણી અને દસ્તો છે કે જેમાં શેઠ સગડસાઈ અને સંગાવતીએ પોતાના દીકરાનું મસ્તક કાપી અને સાધુને જમાડવા માટે છે ને આ ખાંડણીયામાં ખાંડી નાખ્યું. સંગાવતી રાણી છું, જમી લ્યો. આ એક દીકરો છે તમારી થાળીમાં પ્રેહી દીધો છે અને તમે કહો છો ને કે વાંધિયા મેણા મને બહુ દોયલા લાગે છે. વાંધિયું મેણું તમે કીધું ને એ મને બહુ ખોટું લાગે છે. તો બેહાર તારા દીકરાને મારા ભેગો. આ સાધુ કે છે તો આપણે બેસી તો કે હા, આપણે એક દીકરો હોય તો કે હા, અને કોક બાવો સાધુ આવે કે હા ઈ માગે કે આ તમારા દીકરાને રેહીને એનું માંસ ખવડાવશે. ના, એને મને દીકરા ખાંડીને ખવડાવ્યા છે. દીકરા એકનો એક કે દીકરો મને ખાંડીને ખવડાવ્યો. આ તો હું તને કહું છું તો કેવું કોણ? તો કે બિલખાની માય લોકો શેઠ ઠગાસાન સંગાવતી રાણી, એને એકનો એક દીકરો હતો ને ઈ એને મને ખાંડીને મેં કીધું એમ કર્યું છે ને હું હારીને આવ્યો છું. હાલ આપણે બેને બિલખામાં રોકાવું નથી. હા, શેઠ સગાસાને ચક્કર આવી જા અને ભાઈ ઉપર પડી જા ત્યારે આરી નારી શક્તિ સંગાવતી કીધું સ્વામીનાથ હિંમત હારો નહીં, હિંમત હારો નહીં. દુનિયામાં વાતું થશે કે એકલી સંગાવતીએ જીતી ગઈ હતી એટલે મને જરાક આવી રીતે માના હાથ ઉભા થઈ અને મારે ખવા માથે હાથ મૂકો એટલે એમ થાય કે દંપતિ બે જણા હતા, શેઠ સગારસા ને સંગાવતી બે. હા, તો હું આને જવાબ હું દઈ દઈશ. જમી લ્યો. આ સંગાવતી રાણી છું હું, અસલ સંગાવતી રાણી છું. જમી લ્યો. આ એક દીકરો છે તમારી થાળીમાં પ્રેહી દીધો છે અને તમે કહો છો ને કે વાંધિયા મેણા મને બહુ દોયલા લાગે છે. વાંધિયું મેણું તમે કીધું ને એ મને બહુ ખોટું લાગે છે. તો બેહાર તારા દીકરાને મારા ભેગો. આ સાધુ કે છે તો શું કીધું કે બાવલિયા તમે મારા બાપ ઠકાણે છો. મારે પેટ છે મહિના 5, મારા 5 મહિનાનું બાળક મારા પેટમાં છે, હું વાંધણી નથી. ભગવાન બાવાના વેમાં શું કે છે? તારા પેટમાં બાળક છે કે ગાંઠ છે મને શું ખબર છે? ત્યારે વિકરાળ રૂપ ધર્યું તેથી લીધું ચંડીનું રૂપ. આ કટાર બાઈએ હાથમાં લીધી છે. આ કટાર જમી લ્યો નકા અહીંયા આતરેનો ઢગલો કરી દે ત્યાં કરતો નહીં કોને કે વાંધણી છું. આવી રીતે કટાર લઈ અને આવી રીતે હણવા જાય છે ત્યાં હરિ પ્રગટ. આ ભગવાન વિષ્ણુ ભગવાન પ્રગટ જ્યાં ચક્રધારી. આ સેલિયાની જગ્યામાં આ બિલખામાં અહીંયા ચક્રધારી આવી રીતે પ્રગટ થયા અને કીધું હા સંગાવતી ઈ તારા પેટમાં નહીં જાય, લક્ષ્મી નારાયણના પેટમાં કટારવા છે. સેલિયાને હજીવન કર્યો પ્રભુએ અને પાહે ઉભો રાખ્યો. શેઠ ઠગારસા સંગાવતી અને ભાગતા કેલૈયો આ ત્રણેય આ દીકરાને ઉભો રાખી અને ભગવાન આવી રીતે એ બધા દર્શન કરે છે ત્રણે અને શું કે છે? માગો માગો માગો, હવે માગો ઈ દેવું છે. પ્રભુ અમારે કાંઈ જોતું નથી પણ પ્રભુ અમે તમને એક કહીએ આવી કસોટી અમારી કરી એવી કોઈની કસોટી ના કરજો. આવી કસોટી કરાવી અને અમે પાર પડી જા પણ પ્રભુ આ અત્યારના યુગની માયલું કરાવવા દીકરા ખાંડીને ખવડાવનારા કોઈ ધકશે નહીં અને પ્રભુ તમે કોઈ માનશે નહીં. એટલે તમે કહું છું કે આગળ કળયુગ આવે છે, આવી કસોટી અમારી કરી એવી ના કરજો. બીજી વારનું ભગવાન કહે છે કાંક માગો. શું કે છે? શેઠ સગારસા કહે છે કે અમારે વળીને જંજારમાં નથી પડવું, પ્રભુ આપોઆપ તમારા દર્શન છે, હવે અમારે બીજું કાંઈ નથી જોતું. ના, પ્રભુ કે કાંક માગો. ત્રીજી વારનું કીધું ને ત્યારે આ સંગાવતી વિકરાળ રૂપમાં હતી ને, કસોટી તો કરી એમાં કોઈ પાર જ નહોતો રાખ્યો. ત્યારે સંગાવતી કે છે બાપુ હું માગું અને આજ તમે આવ્યા ભગવાનના વેહમાં. મારી તો કસોટી કરી પણ મારે માગવું નથી, તે છતાં તમે ત્રીજી વારનું કીધું ને એટલે હું માગું અને વચન તમારે દેવું. તો કે માગી લો તથાસ્તુ. કે નાનું એવું ગામ આયુ જુનાગઢના પહામા ગામ. જુનાગઢની ગિરનારની ગુફામાંથી બાવાના વેહમાં ભગવાન તમે મારે અહીંયા જમવા આવ્યા હોય
અને વચન દેતા હોય તો બિલખામાં રોકાવું હોય તો હા પાડો નકર ના પાડો. આહા, વચન દેવાઈ ગયું ભગવાનને, તો હવે તો દેવાઈ ગયું. આ ભગવાન ન્યા આવી રીતે આ બન્યું. હવે આ શું વચન દેવાઈ ગયું, લક્ષ્મીજી ઘરે હતા. હવે જાવું એકલાને તો કઈ રોકાવાય નહીં. ભગવાન 4-5 દી અહીંયા કણે પરીક્ષા કરી અને લક્ષ્મીજી ઘરે હતા. ભગવાનને એમ થયું કે હવે લક્ષ્મીજીને તો તેડી આવું, નકર મારે આ 2 જણાને રોકાવું તો છે, એકલાને તો એને ક્યાં મેલું. ભગવાન ઘરે જાય છે. ઘરે જાય અને અવરા હવરા ઠાટા દાતા હોય છે. ત્યાં તો માતાજી હાવણું લઈ અને અવરું હવરું ફરિયામાં આમ વારતા હતા લક્ષ્મીજી. ત્યાં તો દેખ્યા કે ભગવાન આવે રહ્યા. બાઈ માણસ અને સ્ત્રી સહી બહુ બકવાટ કર્યા એવા હોય એટલે લક્ષ્મીજી મંડ્યા બોલવા. એને તો જાવું, એને કોઈને લમણો વારવો નહીં. જ્યાં હારું હારું ખાવાનું જડે અહીંયા રહેવું અને હારું ગોદડો ખાટલો જડે અહીંયા હુઈ જ રહેવું ને મારી તો કોઈ પૂછા કરતું નથી. એટલે એને તો જાવું એટલે અમારી ઘરની કોઈ પૂછા કરતું નથી. એમ કરતા કરતા ઓરાયા. ઈથી કીધું હું ઈ તો કે જાવું ને હારું હારું ખવડાવે અહીંયા ખાવું છે, બસ બીજું શું છે. ભગવાન હાવ ઢુકડા આવીને કીધું કે ઈ વાત એ હાસી. તો માતાજી શું કે છે લક્ષ્મીજી કે એ પ્રભુ હું તમારા અર્ધાંગની, તમે શું આમ મને વાત કરો છો? મારા કરતા હારી રસોઈ કેને ખવડાવી? તો કે તારા કરતા હારી ખવડાવી. તો કે પણ કોણ? મારા કરતા પ્રભુ ખવડાવનાર કોણ? તમે મને કોણ આવું ગોઠવો છો અને આ શું બોલો છો? તો કે તારા કરતા ખવડાવી એના જેવો સ્વાદ તારામાં નથી. આહા, મને કહો બાઈ હઠ બહુ અઘરી છે. ભગવાનને કીધું હવે તો કહો કેને ખવડાવ્યું હારું હારું મને કહો. તો કે હવે હું તને કહીને તારા બાણે વાણ બુડી જાય છે. હે તો કે કસોટી તો મેં કરીને એમાં કોઈ પાર જ નથી રાખ્યો, પણ હવે તને હું ટૂંકમાં આટલું કહું એમાં તને ખબર પડશે. તો કે હવે જો. તો કે હા આપણે 2 સિંહ. તો કે હા આપણે એક દીકરો હોય. તો કે હા અને કોક બાવો સાધુ આવે કે હા ઈ માગે કે આ તમારા દીકરાને રેહીને એનું માંસ ખવડાવશે. ના, એને મને દીકરા ખાંડીને ખવડાવ્યા છે. દીકરા એકનો એક કે દીકરો મને ખાંડીને ખવડાવ્યો. આ તો હું તને કહું છું. તો કેવું કોણ? તો કે બિલખાની માય લોકો શેઠ ઠગાસાન સંગાવતી રાણી, એને એકનો એક દીકરો હતો ને ઈ એને મને ખાંડીને મેં કીધું એમ કર્યું છે. હું હારીને આવ્યો છું. હાલ આપણે 2 ને બિલખામાં રોકાવું નથી. હે હવે હું બધામાં હારી ગયો છું. આપણે 2 જણાને હવે હું રોકાવાનું છે. તો પ્રભુ હવે હું કોઈ દી નહીં કહું. તો આ અહીંયા પ્રભુ આવ્યા. અહીંયા કણે આવ્યા પછી આ બન્યું એવું. નીચે તેલૈયા ધામ, ઉપર ભગવાનનું મંદિર. લક્ષ્મીનારાયણ કો વિષ્ણુ ભગવાન કો ઈ આ ઉપર મંદિર 2 માણસોનું ઈ ભગવાન. નીચે પણ તેલૈયા ધામ અને પાદરેજ. આ સેલિયાની કવલી ગાય હતી. ઈ ગાયની આ લોહી હતું ને એની અમૃત છાશ બનાવી નાખી આ કવલી ગાયની. એટલે આ દુનિયાએ કીધું છે કે આ ગાય એટલે આ સેલિયાનું હાલેડું. એમાં પોતે જ આ ગાય છે. જે પૈસો ટકો આ જગ્યાની માઇલ ઉપર આવે છે, આ હાલેડે જે માણસ સાંભળે છે ઈ પૈસો ટકો આ ગૌશાળામાં જાય છે અને ઉમાનો પૈસો બધો હદાવતમાં જાય છે. હરિહરની હાકલું પણ ચાલુ છે. અહીંયા રામ રૂપદાસ આયા પછી અમે એમ શું છે, મને આ 9મું વર્ષ છે આ જગ્યાની માઇલ ઉપર. 9 વર્ષથી આવું છું, પણ મને એમ શું કે કોક રામ આવી ગયા. આવા બાપુ અહીંયા આવ્યા છે. આખી જગ્યાનો ફરમાન ફેરવી નાખ્યો. હરિહરની હાકલું વાગે રામ રૂપદાસ બાપુના નામની. અને આ બસ બનાવો ને ખવડાવો, 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 ખવડાવો. આવી રીતે કરતા કરતા આ બાપુએ બધા રૂમ બનાવ્યા. આ મંદિર બનાવ્યું, આ મંદિર બનાવ્યું, અત્યારે આ બનાવ્યું. ચાલુ ને ચાલુ સપ્તાયું અને ધૂન અને પૈસો ટકો જા પૂનમાં વાપર્યા જ રાખે છે. આવી જ રીતે ગૌશાળાએમાં આ તે આવી એના કણે 6 જગ્યાએ છે. આવા નાવી અહીંયાથી જોરદાર રાખ્યો તો તમે જીથુડી હનુમાન જેતપુર કહેવાય છે. ઈ જેતપુરના મહંતે આ અને આ સેલિયાની જગ્યાના મહંતે પણ આ. પછી આ અહીંયા કણે આયા પછી આ જગ્યામાં મેં આ દીકનું ભગવાને મને વાસ દીધો એટલે મને પ્રભાવ દીધો ને મેં
આ કચ્છી બાપા તરીકે આ આખ્યાન મેં ચાલુ કર્યું છે. એમાં કોઈ ખોટું પણ નહીં. જે બન્યું ઈ જ કીધું છે. કોઈ વાત વધારીને કરતો નથી. તો મિત્રો આપણે છે ને કચ્છી દાદાએ અહીંનો ખૂબ સરસ ઇતિહાસ કીધો છે અને પૂરેપૂરો ઇતિહાસ કીધો છે. અને વિડીયો ભલે મોટો થઈ જાય પણ આપણે છે ને 2-3 ભાગમાં છે ને આપણે અપલોડ કરશું. અને હવે તમને અહીંના છે ને મુખ્ય મંદિરના ચલૈયાના અને એમના માતા પિતા જે રાણી ચંગાવતી અને શેઠ સગાડસાના દર્શન કરાવું. અને ત્યાર પછી આપણે ઉપર છે ને લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર છે એમના પણ તમને દર્શન કરાવું. મિત્રો અહીંયા છે ને ચલૈયાનું મુખ્ય મંદિર છે. વિડીયોના માધ્યમથી દર્શન કરી લેજો. અને આ છે ને એ જ ખાંડણી અને દસ્તો છે કે જેમાં શેઠ સગાડસાએ અને ચંગાવતીએ પોતાના દીકરાનું મસ્તક કાપી અને સાધુને જમાડવા માટે છે ને આ ખાંડણીયામાં ખાંડી નાખ્યું. તો મિત્રો અહીંયા છે ને શ્રી લક્ષ્મીનારાયણજીનું મંદિર છે. તેમના પણ આપણે દર્શન કરી લઈએ અને વિડીયોના માધ્યમથી તમને પણ એના દર્શન કરાવું છું. તો આવી રીતના છે ને અહીંયા મંદિર છે. દર્શન કરી લ્યો વિડીયોના માધ્યમથી. જય લક્ષ્મીનારાયણ. શેષનાગ છે, કમળ છે અને એમાં બિરાજમાન લક્ષ્મીનારાયણ છે. તો દર્શન કરી લેજો બધે. અહીંયા છે ને નારાયણ કુંડ આવેલો છે. એમનો ઇતિહાસ પણ છે ને અહીંયા બોર્ડ લગાડેલો છે. એમાં લખેલું છે વિક્રમ સંવત 850માં છે ને શેઠ સગાડસાએ આગળ આવેલી છે. અને આ વાવમાંથી પાણી લઈને સાધુ રૂપે જે ભગવાન આવેલા હતા ત્યારે આ વાવમાંથી વાવના તળિયા સુધી પગથિયાવાળી છે. છેક સુધી પગથિયા છે એટલે. અને આ જ વાવમાં છે ને પાણી લઈ અને ભગવાનને છે ને નવડાવેલા છે. એના પરથી છે ને આ વાવનું નામ છે ને નારાયણ વાવ રાખવામાં આવેલ છે. અને અહીંયા છે ને રસોડું છે વાવની બાજુમાં જ. અહીંયા છે ને રસોડું છે. અહીંયા છે ને બધી રસોઈ બને છે. ત્યારબાદ છે ને બધા ભક્તોને આવે છે અને પ્રસાદ આપવામાં આવે છે. હવે આપણે જે છે ને આપણે જે ચલૈયાની સ્કૂલ છે ને એ સાઈડ જઈએ છીએ અને સ્કૂલના પણ તમને દર્શન કરાવું વિડીયોના માધ્યમથી. અહીંયાથી ને આપણે વોકિંગ ડિસ્ટન્સ ઉપર જ છે. તો હવે ત્યાં જઈએ આપણે નિશાળે કે જ્યાં તેઓ ભણતા હતા. તો મિત્રો અત્યારે છે ને આપણે ચલૈયાની જે નિશાળ હતી ત્યાં આવી ગયા છીએ. અને અહીંયા અત્યારે હાલમાં હનુમાન મઢી પણ છે. ત્યાં હનુમાનજી દાદાનું મંદિર પણ છે. તમને એમના પણ દર્શન કરાવું. અહીંયા બાપુને આરામ કરવાનો રૂમ છે આવી રીતના. અહીંયાનો બાપુ છે મહંત. શું નામ છે બાપુ તમારું? તુલસીદાસ બાપુ છે. અહીંયા સેવા કરે છે હનુમાન દાદાની. ચલૈયાની નિશાળ પણ આ જ છે. અત્યારે અહીંયા હનુમાન મઢી છે અને હનુમાન દાદાનું મંદિર પણ છે. તમને વિડીયોના માધ્યમથી મેં દર્શન કરાવ્યા. ને અહીંના બાપુ છે. ને અહીંયા છે ને આ રૂમ છે એમાં ભણતા ને ચલૈયા. અહીંયા એક રૂમ પણ છે.
આ રૂમ છે એ. આખી નિશાળ જ છે. અહીંયા પણ સમાધિ છે. બાપુની સમાધિ છે અહીંયા. તો મિત્રો હવે છે ને આપણે પ્રભુનું જે પ્રાગટ્ય સ્થાન છે ને કે જ્યાં સાધુ રૂપે અહીંયા સ્વયં ભગવાન આવ્યા હતા, કે જે અત્યારે હાલ પ્રાગટ્ય પીપળો કહેવાય, તો આપણે ત્યાં જઈએ અને ત્યાંના પણ તમને દર્શન કરાવું. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો ઘણો મોટો થઈ ગયો છે એના ઇતિહાસનો, એટલે 2-3 ભાગમાં આવશે. તો બધા સપોર્ટ કરો અને કન્ટિન્યુ વોચ કરો એવી બધાને નમ્ર વિનંતી કરું છું. સારું, હાલો આપણે સીધા મળીએ પ્રભુનું જે પ્રાગટ્ય સ્થાન છે ને ત્યાં. તો ફાઇનલી છે ને મિત્રો આપણે પીપળેશ્વર મહાદેવ પૂગી ગયા, કે જ્યાં પ્રભુ પ્રગટ થયા હતા. અત્યારે છે ને આ જગ્યા પીપળેશ્વર મહાદેવના નામથી ઓળખાય છે. અહીંયા હે ને ખેતરની વચ્ચે છે જગ્યા. ઘણા બધી મંદિર આવેલા છે. બધા મહાદેવનું મંદિર છે. નંદીજી બિરાજમાન છે. અહીંયા મહાદેવના દર્શન કરી દે. સાઈડમાં હનુમાનજી, આ સાઈડ ગણપતિજી. મિત્રો આ એ જ પીપળો છે કે જ્યાં ને પ્રભુ પ્રગટ થયા હતા સાધુના રૂપમાં. સાધુનું રૂપ લઈ અને આ છે ને પીપળા પાસે નીચે બેઠા હતા. અત્યારે તો છે ને ઓટો બનાવી દીધો છે. પહેલાં છે ને અહીંયા ઓટો નહોતો એમ કહે છે બધા અહીંના લોકો. અહીંયા છે ને એમના પગલાં પણ છે હજી. અહીંયા છે ને પ્રભુના પગલાં છે. અને આ એ પીપળો છે અને પીપળા નીચે બેઠા હતા ભગવાન. તો મિત્રો ફાઇનલી આપણે છે ને તેલૈયા ધામના બ્લોગનો અહીંયા એન્ડ કરીએ છીએ. બ્લોગ છે ને 2-3 ભાગમાં ડિવાઈડ કરીને આવશે, કેમ કે ખૂબ જ મોટો થઈ ગયો છે. અહીંનો છે ને પૂરેપૂરો ઇતિહાસ આપણે કચ્છી દાદાના મુખેથી સાંભળ્યો. બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરીને કહેજો. અને ચેનલમાં કોઈ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. સારું, હાલો મળીએ ફરી કોઈ નવા બ્લોગ વિડીયોમાં. જય ગિરનારી.